હા ને એક છોકરી એવી સાહેબ છે કે તેના મમ્મી પપ્પા એક જ વર્ષમાં ચાલી ગયા. હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. આજે વાસદામાં આવ્યો છું પદ્માબેનની ઘરે, પણ એ વાત પછી કરશું. પહેલા તો જે અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ છે એને જે રિસ્પોન્સ મળી રહ્યો છે, તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. ડિલિવરી ભયંકર થઈ રહી છે ઓર્ડરોની, અને બધા લોકો ઓર્ડર ખૂબ કરી રહ્યા છે. તો આટલો જબરજસ્ત રિસ્પોન્સ આપવા બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. આજે હું આવ્યો છું અત્યારે પદ્માબેનના ઘરે, જે વાસદામાં બની રહ્યું છે. આમ તો અમારા ટોટલ 4 ઘર બની રહ્યા છે. 2 ઘર બની રહ્યા છે ડાંગરવા ગામમાં, 1 ઘર બની રહ્યું છે વાસદામાં, અને ચોથું ઘર અમારું બની રહ્યું છે ગીર સોમનાથ જિલ્લાના ગુંદાળા ગામની અંદર બની રહ્યું છે. એટલે ટોટલ 4 ઘર અમારા બની રહ્યા છે, અને અહીંયા ઘરની શરૂઆત થઈ ગઈ છે. એ પહેલા આપણે મળી લઈએ પદ્માને. પદ્મા, કેવું ચાલે? ઘણા દિવસ પછી પદ્માને મળવા આવ્યો છું. ઘરનું અત્યારે આજે 1-2 દિવસમાં અમારે ધાબુ ભરવાનું છે આ ઘરનું. ચાલો પહેલા હું તમને ઘર બતાવું. પહેલા જે અમારું પદ્માબેનનો ક્લાસ હતો આ જગ્યા પર હતો, પણ છોકરાઓ ભણતા હતા અને પતરાવાળું હતું. એટલે મારા મનમાં પહેલા એ હતું કે ભાઈ છોકરાઓ ભણે છે, અને ખાસ તો સંખ્યા વધીને 100 જેટલી થઈ ગઈ છે. એટલે મારી એવી ભાવના છે કે ભાઈ ધાબાવાળું ઘર હોય તો કોઈ જાતની ભવિષ્યમાં બાળકોને કોઈ ચિંતા ન રહે. એટલે આ જે હોલ છે પદ્માબેનનો ક્લાસ આ જગ્યા પર બનવા જઈ રહ્યો છે. 2 દિવસમાં ધાબુ ભરવાનું છે, એટલે એની તૈયારી આનંદ ફાનંદમાં ચાલુ છે. આ અમારા નિલેશભાઈ છે, અને મારી સાથે 5 વર્ષથી કામ કરે છે. ભાઈ આ છે બાથરૂમ છે, આ 2 રૂમ છે, અને આની ઉપર ધાબુ બનવાનું છે. એટલે ઘરની શરૂઆત ચાલુ છે. દેવલ છે, દેવલનો આ એક ટાંગ. આ મને ઓલું પિક્ચર યાદ આવી ગયું. કયું પિક્ચર હતું? વેલકમ પિક્ચર. મેરી એક ટાંગ કંપે. એટલે દેવલના પગમાં અત્યારે વાગ્યું છે. દેવલને ઓપરેશન આવ્યું. દેવલ, હું ઓપરેશન ડોક્ટરે શું કીધું? ડોક્ટરે કીધું કે લિગામેન્ટમાં અને હાડકુરીઓને કટ કરાવવાનું છે, અને આનો પગ છે ને આમ વળી ગયો છે, આમ. અહીંયાથી સીધો જઈશ, આદિવાસી વિસ્તારમાં જઈશ. બાળકોની ખાસ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હતી લાસ્ટ ટાઈમ ગયો ત્યારે કે ભાઈ કપડાં અને સ્કૂલ બેગ જોઈએ છે. અમારી પાસે કપડાં નથી, એટલે કપડાં 300 જોડી લીધા છે, 300 બેગ લીધા છે, અને જમવાની વ્યવસ્થા કરી છે. એટલે અહીંયાથી સીધા જઈશું આપણે ત્યાં. તમે લાસ્ટ ટાઈમ કીધું હતું કે કપડાં જોઈએ છે, તો કપડાં લઈ આવ્યો છું. બેગ લઈ આવું છું. બેગ કોને કોને જોતો છે હાથ ઉપર કરે? આ સાઈડમાં બાળકોનું સેક્શન નાનું છે, એટલે પહેલાં નાના બાળકોથી શરૂઆત કરીએ. આ બાજુ થોડા મોટા છે, અને ઉપર બધાથી વધારે મોટા બાળકો છે. એટલે પહેલાં નાના બાળકોને આપણે પતાવટ કરીએ, કારણ કે આ બધા તમે નાના નાના બાળકો જુઓ. રોવાનું ચાલુ કર્યું. શું થયું બેટા? તારું નામ શું? तुझं नाव काय? हो, तुझं नाव मीतू आहे. तुझं नाव काय? મીતુ. મરાઠીમાં બોલે ને તો બોલે તુઝા નાવ કાય. આ બાળકોની પરિસ્થિતિ કેવી? બધા ફેમિલી બધા કેવા? આ લોકોના વાલી લોકો બધા મંજૂરી જ કરે. કોઈ આ બાજુ વલસાડ ધરમપુર બાજુ ગામડામાં, અમુક પછી દાદા દાદીના, ને તો પછી બાજુના કોઈ માસા માસીઓ હોય તે લોકોને જોડે મૂકી જાય, કેમ કે પૈસા તો જોઈએ જ કે ને. એટલે મા બાપ મતલબ સંઘર્ષ કરે છે હા છોકરાઓ માટે. હા ને એક છોકરી એવી સાહેબ છે કે તેના મમ્મી પપ્પા એક જ વર્ષમાં ચાલી ગયા. અત્યારે ચોમાસામાં વાવાઝોડું આવેલો, આ લોકોનું ઘેર આખું નીચે પડી ગયું, એટલે આ લોકોને રહેવાની સગવડ નહીં મળે અત્યારે. મરી ગયા? હા, માં પેલા ગુજરી ગઈ, પછી પપ્પા ફાંસો ખાધો. અમારા પિંકી બેન છે, જેને દાદી સાચવે છે. મા બાપ એક્સપાયર થઈ ગયા છે, અને એમનું ઘર પણ પડી ગયું. આજે કોણ આવશે કે પેલા અનાથને ખવડાવે ને પછી આપણને ખવડાવે? આવું તો કોઈ છે? કોઈ નહીં મળે. પેલા તો પોતાનું વિચારે, પછી પારકાનું વિચારે. આવા લોકો છે. આગળ અમે કપડાં લાવ્યા હતા ત્યારે અમને એક પ્રોબ્લેમ એ થઈ કે બધા કપડાં હામટા લઈ આવ્યા હતા, ને એના લીધે અમને શોર્ટિંગ કરવામાં બહુ તકલીફ પડી ગઈ, અને એમાં મારા 2-3 કલાક નીકળી ગયા હતા. એટલે આ વખતે પ્રોપર અરેન્જમેન્ટ કરીને જ લાવવા કે 3 થી 4 વર્ષ, 4 થી 5, 5 થી 6. તો આ લઈ લે ને પેલા. આમાં કઈ રીતનું છે? એમાં પેન્ટ ને ટી શર્ટ બે છે. પ્રોપર આ રીતની કોથળી જ બનાવી છે, એટલે જેની અંદર ટી શર્ટ અને પેન્ટ બે એક જ વસ્તુ અવેલેબલ. મેડમ આપવા જ મળીએ. ચાલો બધાને. આ 4 થી 5 છે, આ મોટા છે. આ મોટા રહેવા દે, મેં નાના આપી દો. હા, આ કેવી ખુશ થઈ છે. તમે જુઓ કે મોસ્ટલી લોકોને બાળકોને એવું કીધું ભાઈ પહેરીને તૈયાર રહો, પણ આ બધા પેક કરીને બેઠા જલ્દી આપો એટલે ભાગ્ય કરે. હા, અત્યારે કાઢવા પડી કપડા. લાવ બેટા, કાઢી દો. લાવ. બાળકો જયારે કપડા બદલતા એટલે દેકારો એનો ચાલુ જ હોય. અવાજ ગણગણાટ. સાંભળો, અવાજ કર્યા વગર કપડા પહેરો બધા. આમાં અડધા તો તૈયાર થઈ ગયા ઘરે જવા માટે, કે ભાઈ અમારે ઘરે જવાનું છે. આ જો આને બેગ તૈયાર કરી લીધો. હજી ઘરે નથી જવાનું, જમવાનું છે, બેગ લેવાનું. આ બાજુ અમારા લાલ કપડાની જોડવાળા બાળકો છે, અને આ બાજુ અમારા યેલો કપડાની જોડવાળા બાળકો છે. ભાઈ બાળકોના બેગ છે. આ બધા લોકોને શાંતિથી બેહાડી દીધા છે. હવે બેગ આપી દઈએ. બધા બેસેલા જ રહેવા જો. બેઠા જ બધાને આપી દઈએ. તમે આવો, એક બધા દેતા જ થાવ, એટલે ટાઈમ આપણો બગડે નહીં. આવો જલ્દી આવો. મેડમ તમે આવી જાઓ. તમે ને કપિલભાઈ છે ને ઉપરની લાઈનમાં આવી જાઓ. લે એક જણ આ બાજુ આવી જાઓ. ભાઈ થોડા ખુલ્લા બેહો.
બાજ કહેવાય આને, અને આનો ઉપયોગ વધારે બહુ જરૂરી છે આજના જમાનામાં, કારણ કે આનાથી નાના માણસોને રોજગારી મળે અને હેલ્થ માટે આ બહુ સારું છે. પ્લાસ્ટિક તમે જેટલું વાપરશો એટલું એ ગાયોના મોઢામાં જશે, ગાયો આને ખાય છે ને એના લીધે ગાયો બીમાર પડે છે. એટલે તમામ જેટલા પણ લોકો છે જ્યાં જ્યાં પ્લાસ્ટિકની થાળીનો ઉપયોગ કરતા હો, આ બાજ છે એનો ઉપયોગ કરવાની શરૂઆત કરો. હું તો મારા ઘરમાં પણ મોસ્ટલી ટાઈમ આ બાજનો ઉપયોગ કરું છું, જેના થકી તમે કદાચ સ્ટીલની થાળી છે કે તમારા ઘરમાં વાપરો છો એમાં પણ તમે ગમે એટલું લિક્વિડ ઘસો પણ એ લિક્વિડ તમારા પેટમાં તો જાય જ છે આંશિક હદે. એટલે તમામને કહું છું કે આનો ઉપયોગ કરો જેથી કરીને લોકોને રોજગારી મળે. આ સાઈડ બાકી રહી ગયું. લો મેડમ, ભાઈ થાળી વેચાઈ ગઈ છે, હવે સીધું જમવાની તૈયારી કરીએ. પાઉંભાજી છોકરાઓની મોસ્ટ ફેવરેટ છે આ પાઉંભાજી. મોસ્ટલી ટાઈમ હું જ્યારે પૂછું ભાઈ શું ખાવું છે, એટલે બાળકોની પહેલી રિક્વાયરમેન્ટ હોય છે પાઉંભાજી. રોટલી શાક દાળ ભાત ખાવા જેવી વસ્તુ છે, પણ આ લોકોને જ્યારે પૂછો ત્યારે પાઉંભાજી અને છાશ ભરાઈ રહી છે આપણી, અને ભાજી ગરમા ગરમ ભાજી તૈયાર છે. એટલે ભાજી વેચીએ ને સાથે પાઉં, સાથે છે છાશ. એક તકલીફ એ થઈ ગઈ કે બાળકો વધારે છે ને બેસવાની જગ્યા નાની છે, એટલે એના લીધે એક તકલીફ થઈ રહી છે. કાંઈ નહીં, ચાલો હવે ભાઈ ઊભા કરવાનું પાછળ ધૂળ થાય. હા રહેવા દો, ચાલો. હાલવામાં તકલીફ પડે છે, છોકરા વધી ગયા. મેડમ તમે કામ કરો, તમે આ સાઈડ થઈને ઉપર આવી જાઓ. બે બેનો ઉપર જતી રહો. લો એક છાશ લીધો, પડતા નહીં. મોસ્ટલી ટાઈમ અમે આવીએ એટલે આ જ કામ હોય છે કે બાળકોની સાથે જમવાની અદ્ભુત. એમને બાળકોને જમતા જોઈને વધારે મને મજા આવે. ભાઈ પાઉં કોને જોઈએ? આમ પાસ કરો. તને જોઈએ? પાઉંના શોખીન છો બધા? ભાઈ છાશ નથી આપી આ લોકોને. લાવ બધા લેવા મળો એક. પાસ કરો મેડમ. ત્યાં બેહો. આ લોકો કાલે સવારમાં મારા ઘરે સવારમાં 10 કે 12 છોકરાઓ આવ્યા ને મને પૂછે આવવાના, મેં કેમ નહીં આજે આવવાના. આ લોકો નિરાશ થઈ ગયા. આ લોકો છે જે દિવસે તમે આવવાના તે દિવસ રાતના ઊંઘે નહીં ઊંઘે. ભાઈ મારે સાંજે 6 વાગે અમદાવાદ પહોંચવું જરૂરી છે. સાંજે ઇવેન્ટ છે મારી, એટલે હું અત્યારે નીકળું. આ 150 જમાડી દીધા ને, ઓલા 150 તમને જમાડી દેજો. ભાઈ 150 બાળકોને અહીંયા જમાડી દીધા છે, બુક આપી છે, જમવાનું આપ્યું છે, બધું આપ્યું છે. હવે આગળ 150 બાળકો બીજા છે ત્યાં જવાનું છે, પણ ત્યાં પોસિબલ નથી, કારણ કે સાંજે 6 વાગે અમદાવાદમાં મારી એક ઇવેન્ટ છે, એટલે ઇવેન્ટમાં જવું જરૂરી છે. એટલે વાગ્યા છે બપોરના 2 અને 6 વાગે મારે પહોંચવાનું છે, એટલે 4 કલાકમાં ભાગીને જવું પડશે. એટલે આજ માટે આટલું છે. હંમેશા આદિવાસી વિસ્તારમાં આવીને બાળકો સાથે હું મારો ટાઈમ સ્પેન્ડ કરું છું, મને પોતાને બહુ ગમે છે. તો આજ માટે આટલું છે. મળીએ છીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી પાછો તમામ લોકોને કહીશ કે અમારું જે ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ છે ને તમે જે સપોર્ટ આપો છો ને દિવસે ને દિવસે જે લોકોનો પ્રેમ એના પ્રત્યે વધી રહ્યો છે, તો તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.